આપણે જોયું ને ગઈકાલે વિડીયોમાં કે સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ કાવ્યા, જો આપણે છે ને તાર મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે, બરાબર? હવે છે ને આપણે સરપ્રાઈઝ લેવા જવાની છે, બરાબર? હા, એટલે મિત્રો સ્કીપ કરતા નહીં. અને હવે આજના વિડીયોમાં તમને ફાઇનલી મજા આવશે, કારણ કે મારે 2 સરપ્રાઈઝ દેવાની હતી, બરાબર? એ તો એની જુદી, મારી પોતાની 2 સરપ્રાઈઝ હતી. હા, એટલે નથી કીધી, આ નહીં નથી કીધી. એટલે હમણાં એક સરપ્રાઈઝ હું લેવા જવાનો છું, એટલે તમે પણ સાથે ચાલજો. મમ્મીની નથી. અને જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો કન્ટિન્યુ રાખજો. અને છે ને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ રાખજો. જય સ્વામિનારાયણ એવું. અને હેપી બર્થડે મમ્મી તારી. હા, તો હવે જાશું ને આપણે. હા, એ ભલે એની રસોઈને બધું કામ કરે, આપણે બહાર જઈએ. આપણે બહાર જઈએ. તો ચાલો મિત્રો, હવે જઈએ છીએ આપણે. તો આપણે છે ને કેક લેવા આવ્યા છીએ તારા મમ્મી માટે, બરાબર? તો જો આપણે છે ને કેક સ્ટુડિયોમાં આવેલા છે ને, વિનોદભાઈ છે, આપણને કેક આપશે, બરાબર ને? અને તમારી બીજી બેકરીમાં કઈ કઈ પ્રોડક્ટ છે? બેકરીમાં અમારી પાસે બધી જ પ્રોડક્ટ્સ છે. માખણિયા, પડવાળી, એવી ટ્રેડિશનલ આઇટમો અને નોવેલ્ટી આઇટમો જેમ કે ફાઇન ખારી છે, 2 in 1 બિસ્કિટ્સ છે, એ બધું બી અમે ત્યાં રાખીએ છીએ. ઓકે. આ અમારી કેક શોપ છે, કેક શોપ. એક્સક્લુઝિવ કેક શોપ માટે આ અમે દુકાન અલગ કરી છે. ઓકે, જો અહીંયા છે ને બધી કેક, કેક સ્ટુડિયોમાં કેક. કાવ્યાબેનની ફેવરિટ કેક અને ચોકલેટ્સ બધી. આ ડેકોરેશન સાથે. હા, ડેકોરેશનની બી વસ્તુ મળશે. કાવ્યા સમજાવી દેશે બધું. અને આવી રીતે જો અહીંયા છે ને ગણપતિના મોદક પણ મળશે, આવી ચોકલેટ. ચોકલેટ. આ કપકેક છે જો. કપકેક. તો આવી રીતે મિત્રો તમે આપણા જલાલપુરમાં જ છો, જલાલપુર વાળા બધા જોવે જ છે આપણા વિડીયો. હા, તો બધા લોકો કેક સ્ટુડિયોમાં એકવાર વિનોદભાઈ વિઝિટ કરજો. નક્કી કરવું છે ને. હેપી બર્થડે તાર. હા, તારા મસ્ત કરી દેજો હો ભાઈ. એક નંબર. હું છે અમારે અહીંયા વિડીયો જોવા વાળા બી તમારી પાસે આવશે ખરા. જો આ કેક સ્ટુડિયો છે નવસારીમાં, જલાલપુર, ને આપણે અહીંથી કેક લીધેલી છે અને બધી વસ્તુ મળે છે. જો વિનોદભાઈ છે ને. હા, વિનોદભાઈ. રેડી ને કાવું બેન? બસ કાવ્યા ચોકલેટ લેવી.
માટેના મોદક બનાવી જો ચોકલેટના હા બાઉન્ટી ફ્લેવરમાં બનેલા મોદક છે. ક્યાં બાઉન્ટી ફ્લેવરમાં બાઉન્ટી ફ્લેવરના જો ને એમનો જ ગિફ્ટ પેક પણ અમે રેડી રાખીએ છીએ. છે ને મસ્ત ગણપતિ માટે આપણે છે ને આમાંથી ચોકલેટ આમાંથી લેવાની એવું છે. જો 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 કાઉ બેન કેક કમ્પ્લીટ કરી નાખી. ચોકલેટ લેવી હા લઈ લેવી. તો છે ને જો આપણે એના માટે સરપ્રાઈઝ વસ્તુ એક લઈ આવ્યા છીએ પણ હજી દેખાડવાની નથી. બતાવી નથી મને રસોડા બગાડી દીધી આ તારા માટે રસોઈ સરપ્રાઈઝ છે એટલે કે તું રસોઈ બને આજના દિવસે મારે રસોઈ બને. હા આજના દિવસે તાર રસોઈ બનાવવાની બરાબર ને કાવું કાવું બેન હું એ ગિફ્ટ બનાવે જો મારે બહુ કામ છે તમને ખબર હા એ ગિફ્ટ બનાવે. વડાપાવ નથી દાબેલી છે જો તો બીજું શું હોય મને ભાવ એવું મને એને ભાવતું હોય એવું બનાવ્યું એટલે તો મિત્રો જો દાબેલી તો બને જ છે અને આજે આમ તો એ જ બનાવે પણ આજે સ્પેશિયલ બનાવે છે ઈ એના માટે. હું રોજ મારા માટે સ્પેશિયલ જ બનાવું છું ને આજના દિવસે બનાવવા આજ મને તો એમ હતું કે મને ચેતન હોટલમાં લઈ જશે. નહીં હોટલ નહીં આજે હોટલમાં તો આપણે કાયમી જાતા જ હોઈએ છીએ એટલે આપણે આજે ઘરે તારા હાથની ટેસ્ટી દાબેલી આજે મારા હાથની ટેસ્ટી થઈ ગઈ. ટેસ્ટી દાબેલી ખાવી. દાબેલી ટેસ્ટી થઈ ગઈ મસ્કા તો જો મારે મને મને તો તારી દાબેલી ભાવે જ છે એ તમને ખબર છે હા. હું એની સાઈડ જો અમે જો મેચિંગ કપડા પહેર્યા જો અમાર બેના મેચિંગ હા. જોઈએ ને જોયું ને બે મા દીકરી કેમ હપ્પે છે તમે જોવો છો ને છે ને જોયું ને મિત્રો. તો હવે એ છે ને દાબેલીની શરૂઆત કરે છે ફૂલ. હા કચ્છી દાબેલી કચ્છી. મિત્રો આવી જાજો આજે એનો બર્થડે છે તો બર્થડે છે ને તો તમે બધા મિત્રો આવી જાજો. હા એની પાસેથી તમારે પાર્ટી માગવાની જ છે હું આપી દઈશ. બરાબર છે. અને જે લોકો નવસારી વાળા હોય ની ઘરે રૂબરૂ આવી જાજો લાવો પાર્ટી. અરે મને તો હમણાં શાક લેવા જાઉં છું ને હું તો એ મને રસ્તામાં બધા મારા સબસ્ક્રાઇબરો મળે છે. હા, તમે ઈ કે બરાબર. ધારાબેન ને ઈ કે તમે વિડિયો બનાવી ને હું કહું હા. એવું છે ભાઈ. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ ને જોવો હવે હું સરપ્રાઈઝ છે. જો હવે કાવ્યા બે છે ને ધારાને સરપ્રાઈઝ જો હવે આપણે કીધું તું ને. તે દેખાતું નથી. ઊભી રે હમણાં દેખાય. ઊભી જો કાવ્યા બેન ધારાને નહીં ભટકાય હું જો 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 બોલું હા ઉભા રહો. આ તો તમે હારી સરપ્રાઈઝ આપી હો. જો કીધું ને આ તો મને કોઈ જો કીધું ને કાવ્યાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મને સુગંધઈ નો આવવા દીધી તમે. એને ક્યાંથી સુગંધ અમારું પ્લાનિંગ હતું બધું. આવવાના છે હા જો હા તમે તો હારી સરપ્રાઈઝ જો આપી હો. આપી ને સરપ્રાઈઝ. હા, હા. કાવું ને ખબર હતી ના ખબર પડી ગઈ એ મેં કીધું. હા. જો કાવ્યાના મમ્મી ને પપ્પા જન્મદિવસના દિવસે જ કાવ્યાના મમ્મી ને પપ્પા બે આવી ગયા છે હો. અરે ધારાના એટલે હવે જો હવે શાંતિથી બધા બેસશે થોડી વાર અને પછી બીજી સરપ્રાઈઝ જે કીધી છે ને એ પછી થોડી વાર પછી જો જમવાનું બનાવી નાખું ને હા બનાવી જ નહીં. કારણ કે જો મેં દાબેલી બનાવી છે દાબેલી તો વધારે જ છે પણ પપ્પાને શાકમાં રોટલી હા તારે એના બનાવવા પડશે મને કીધું નતું ને બનાવ્યું ન હોય ને આ છે ને મેં બનાવ્યું છે મારા હાથેથી ડેકોરેટ કર્યું ને આ જો આ કાવ્યા બેને બનાવ્યું. ત્રીજું સરપ્રાઈઝ આ ત્રીજી જો કેટલી બધી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ છે આજે. તો પછી શું હાલે છે બસ મજા વરસાદ તો કેવી ના આવ્યો નથી ને ક્યાંય છે જ નહીં. ખાઈ ગયા બફાઈ ગયા. હા ગરમી છે જો બધા લાઈનમાં બેસી ગયા છે હો. તો સરપ્રાઈઝ આ સરપ્રાઈઝ આ લાઈનમાં બેસી ગયા જો આ તો પક્કાભાઈ આવ્યા જો પપ્પાભાઈ સરપ્રાઈઝમાં આવી ગયા સરપ્રાઈઝમાં પક્કાભાઈ આવી ગયા કે આપણે આવું તો પડે કા પપ્પાભાઈ તો હવે આગળ
કાવ્યા આપણી બીજી ગિફ્ટ લઈ લે. બીજી સરપ્રાઈઝ તો આપો મને. આ ત્રીજી પ્રાઇઝ છે બીજી gift હતી હા. મૂકી છે. ક્યાં મૂકીશ? નો કહો. લ્યો. ઓકે આવું બેન જો બોક્સ ના બોક્સ. એલા તમે મારા કેક લાવ્યા? હા હા. કાવું બેન તને કોણે આવે લે. જો બે મેરા બેહી જા. ઓ, કેવી કેક લાવ્યા? મને ગમે એવી લાવ્યા? ઈ પછીની વાત છે. મને ઊભી રાખો. ઉદ્ઘાટન કરો. ઉદ્ઘાટન કરો. વાહ 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 મસ્ત Oh, લાવ્યા હો. wow. જો તારાની જગ્યાએ ધાણા કેમ લખી દે? તારા લખ્યું ઠીક છે. તો ભલે. ધારા નહીં. વાહ હલકું લખાયું છે, વાંધો નથી. વાહ હા, મેં કે કીધું તો ધાણા. મેં choose કરી. હે, વાહ હા, કાવ્યા બેને ચૂઝ કરી. વાહ. એક ફોટો પાડ્યો. હેપી બારી. મને છાયા પછી 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 છાયા એવું હોય ઉપર ગાવાનું હોય પેલા એવું હોય મને કોને ખબર અમે ચાલો સ્ટાર્ટ કરો. એક, બે બધા તાલી પાડજો ભાઈ. એ, ધીમે ધીમે ગામ નથી બોલાવવાનું. હાલો કાવ્યા બેન ને હાલો જેની જેલી હાલો બાપા હાલો દાદાને મોઢે હાલો પીડા. હાલો હવે દાદાને ખવડાવી દે. તું મસ્ત લાવી શું ખાવી છે? આ તું ખવડાય નહીં ભાઈ અત્યારે. હાલો મીઠું મોઢું થઈ ગયું. અમારે એમ આવે બધી કેક. હાલો આ નાનીજીને પસંદગીની છે. હા હાલો નાનીજીએ કેક ખાધી ઓગળી ગઈ એને તો મોઢામાં. કાપી નાખ. હાલો આ નાનાજીને કેક. તમે જેની અમે ડાયાબિટીસ વાળા છીએ તો માફ કરજો. જેની હા લેડી ના હાલો રેડી પપ્પા કાવ્યા ને પાવર પડશે કોઈ. એ તો મને તો ખવડાવો. હાલે ચલો હવે કેક ખવડાવે છે હાલો ગાય કેમ છે ચાલો કેક ખાવ કેક ખવડાવો હાલો ચમચી ખવડાવી દો. ના ના ચમચી ન ખવડાવે ચાલો હેપી બર્થડે ચાલો કેક કપાઈ ગઈ છે હો. હા હવે કાવ્યા બેન તમારે ખાવી હોય જાઓ મિત્રો બધા કેક ખાવા. આપણે દારાને કેક સરપ્રાઈઝ કરી અને એના મમ્મી પપ્પા આવવાના હતા એ એને નહોતું કીધું. હા ભાઈ હા, બહુ મસ્ત મને આજે સરપ્રાઈઝ માં આપી તમે. બહુ થેન્ક યુ હવે નવી આખો વર્ષ આપતા રહેજો એવી ભગવાનને પ્રાર્થના. દીદી 400 રૂપિયાની કેક દીદી. હા જો હજુ મારી છોકરી ગિફ્ટ લાવી. તો હવે છે ને વાહ મારી દીકરીએ મારા માટે ગિફ્ટ આપી હાથે બનાવીને. બોલો ચાલો. હા બોલો વાહ વાહ મેં દૂધ ખોલાવી તો ન હોય ચલો ખોલો જે હોય. કાવ્યા બેનની ગિફ્ટ છે. જે વસ્તુ નીકળી છે અંદર હા જો આ બે વસ્તુ વાવ એક ખોલ હેન્ડીક્રાફ્ટ ખોલ હા પણ ખોલવા તો દે. હેન્ડીક્રાફ્ટ એમ ખોલી દો પેલા તો હા હા પેલાથી હેન્ડીક્રાફ્ટ ઈ આખું તોડી નાખ્યું આ તોડી નાખું. હા આમાં તે સારું લાગે સુગંધ આવે સમાતી તો આ પકડ ચોકલેટ ડેરી મિલ્ક ભાઈ 5 સ્ટાર જો મને નવી ગિફ્ટમાં 5 સ્ટાર ચોકલેટ હવે આખું રાખો. બહુ મોટું તે તો કાવ્યા ખર્ચો કરી નાખ્યો તાર મમ્મી પાછળ. આ જો હવે આ ખોલે છે નેક્સ્ટ ગિફ્ટ ખોલો જો એને રજા ચિઠ્ઠી એ લખી છે. રજા ચિઠ્ઠી જો એને મને ઇંગ્લિશમાં વિશેષ લખ્યા જો હું લખું હું વાંચું જો. એની પર હા
જો હેપી બર્થડે મમ્મી આઈ વિશ યુ અ વેરી બિગ બર્થડે એન્ડ બી બ્લેસ્ડ બાય ગોડ એન્ડ હેવ જોય એન્ડ એન્જોયમેન્ટ ઇન યોર લાઈફ એન્ડ સ્ટે હેપી એન્જોય યોર બર્થડે થેન્ક યુ તો એને લખ્યું જો હા વેરી ગુડ જો આની ડ્રોઈંગ જો ડ્રોઈંગ ને જો મેં બધું આવડી ગયું. જો અંગ્રેજી મનન કાવ્ય ને બે ના જેવડે બીજા મને આવડે છે મને આવડે છે આ મેં બાવા નહીં આ ત્રણ વસ્તુ એને આ ગિફ્ટ ત્રણ મળી વસ્તુ કાઢી. બાબા મિત્રો બધું સેલિબ્રેશન પતી ગયું બરાબર બર્થડે હવે પૂરો થઈ ગયો બરાબર છે કેકે કપાઈ ગઈ ખવાઈ ગઈ નાનાજી આવી ગયા નાનીજી આવી ગયા ને છેલ્લે હવે રાત્રે બીજે દિવસે 10 વાગે મને ઈ જો ચોકલેટ આપે છે જો તમારી હેપી એન્ડિંગ હેપી જો. એન્ડિંગ હેપી એમ નો કરે કાવ્યા હા. ગારે. જેટલા વાયથી કામ જો હતું એને બધું હિસાબ કરી લીધો મારી યારે અને પછી છેલ્લે આ ચોકલેટ આપે છે જો આપી ને એ મારે ખેંચવી પડી ઈ તમે ખેંચો હું તો તમને આપતી હતી એવું છે હા. સારું, લાવો હાલો આ આપણા બધાયની તો ચાલો આવી જાવ બધે ખાવા માટે હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ